નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ચોરસ છે, જે એનએમએસમાં પીએસસીમાં એમાં જે આપણે બધા પૂછાય છે આપણે, તો એના માટે ચોરસ કેટલા કઈ રીતના ગોતવા એ આપણે જરાક તમને જાણ કરું। તો સૌથી પહેલાં આપણે એક આ ચોરસ ભણીએ છીએ, જે આ ચોરસ છે, આમાં 4 છે। તો કેટલા ચોરસ છે આપણે ગોતવાના છે, તો આપણે નક્કી કઈ રીતના કરવાનું, તો સરળ રીત તમને હું એક શીખવાડું છું। તો આપણે પહેલા સૌથી પહેલા 1 અને 2, હવે આને કઈ રીતના કરવા, અહીંયા 1 અહીંયા 2, તો અહીંયા પાછા એક આપણે બીજો 2 કરશું। તો આનું કાંઈ આપણે કરવાનું નથી, સાદું અને સિમ્પલ। અહીંયા જોઈ લેવાનું 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર કેટલા થશે 1। તો અહીંયા પછી 2 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થશે, તો કે 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 એટલે બરાબર કેટલા થયા 4। તો આનો જે છે આપણે 1 અને વત્તા અને 4 આ બેનો આપણે પ્લસ સરવાળો મારશું તો કેટલા થશે 5। હવે ગણી દો તો કે 1 2 3 અને 4 અને મોટું થઈને કેટલા થયા 5। તો આપણો પહેલો દાખલો છે। હવે બીજો દાખલો હું તમને એક કહું, તો બીજા દાખલાની અંદર આપણે પહેલા જોઈ લેવાનું કે રો અને કોલમ બે સરખા છે કે નથી, તે આપણે ખાસ એક ચેક કરવાનું છે। તો આપણે એક જોઈ લઈએ, આ ચોરસ છે, આ 1 2 અને 3, ચલો 1 3। હવે ટોટલ ખાના આપણે બધા બાળકો એવી રીતના ગોતે છે કે 1 2 3 4 5 6 7 8 9, તો પછી આ થઈને 10, આ થઈને 11, આ થઈને 12 અને આ થઈને 13 અને મોટું થઈને 14। તો પણ આપણે કઈ રીતના ગોતવાના છે, તો આવી રીતના 1 2 અને 3, 2 અને 3। સૌથી પહેલા આ બેનો આપણે લઈ લેવાનો છે વર્ગ, તો પહેલા લઈ લેવાનો 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર કેટલા થશે, તો કે 3 તેરીને 9 થશે। ત્યાર પછી 2 નો વર્ગ લઈ લેવાનો, તો કે 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 બરાબર કેટલા થશે, તો કે 4। 1 નો, તો કે 1 આરે આપણે 1 જ લેવાનો છે, 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર કેટલા થશે 1। હવે આનો આપણે સરવાળો મારવાનો છે, 9 ને 1 પેલા સાદું અને સિમ્પલ, 9 ને 1 10, 10 ને 4 14, તો આપણો જવાબ। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને કોમેન્ટ જરૂર કરજો।